જવાન જય કિસાન। આજે અમે વિક્રમ રાજા ટેટીની વિશે થોડીક વાત કરીશું। વિક્રમ રાજા ટેટીનું વાવેતર અમે 11મા મહિનામાં કર્યું હતું અને વિક્રમ રાજા ટેટીનું બિયારણ આ જ વર્ષે પહેલું જ વર્ષ છે કન્વર્જીએ લોન્ચ કર્યું હતું। લોન્ચ કર્યું અને વિડીયો જોયો એ જ વખતે મને ઈચ્છા થઈ કે ચલો આ નવું બિયારણ હતું આપણે એને અજમાઈએ। એ વખતે મેં વિક્રમભાઈને પૂછ્યું, ભાઈ મારે જમીન થોડી ખાલી પડી, ટેટી આ વિક્રમ રાજા વાવી છે તો મને કે વવાય। વિક્રમ રાજા ટેટી ઉપર મેં આ બિયારણ ઉપર મોટો વિશ્વાસ મૂક્યો, કન્વર્જી ઉપર મોટો વિશ્વાસ મૂક્યો અને મેં વાવેતર પણ કરી દીધું। મારું પહેલું જ વર્ષ છે બિયારણમાં, પણ પહેલું વર્ષ ખરેખર આ વિશ્વાસ છે મોટો। જો તમે વિશ્વાસ છે બહુ મોટો રંગ લાવી ટેટીનું જો ફળ સેટિંગ ખૂબ સરસ ફળ સેટિંગ છે। અને વિક્રમ રાજા ટેટી વિશે મને ઘણા બધા ખેડૂતોના ફોન આવે કે રણછોડજી તમે જૂના ખેડૂત લાગો છો કે ટેટી તરબૂચમાં। તો ભાઈ ટેટી તરબૂચમાં શાકભાજી વિશે વાત કરું તો પણ હું કોઈ જૂનો નહીં, નવો જ છું। જે સાલથી જ મેં ટપક પદ્ધતિથી શરૂઆત કરી છે, પણ આ બધું સફળતાનું પાછળ કારણ મોટું એક જ છે કે અમારા ગુરુ કન્વરજીની દયા અને એમનો જે હું વિશ્વાસ મૂકું એ મને ખરેખર સફળતા અપાવે। અને એમના બંને દીકરાઓના જે એગ્રો બાપા સદારામ એગ્રો દિયોદર અને થરામ બંને એગ્રોની ટ્રીટમેન્ટથી મને સારી સફળતા મળી। ખૂબ સારું પરિણામ ટેટી મળી રહ્યું અને તરબૂચનું પણ મેં એમના PK48 તરબૂચનું પણ વાવેતર કર્યું, એમનું પીનટ સીડ્સનું ચોરીનું પણ વાવેતર કર્યું। ખૂબ સરસ પરિણામ મળે છે। હું બીજા ખેડૂતને પણ આ સંદેશ પકડવા માગું છું કે જો તમે ટેટી તરબૂચ વાવતા હોય તો ખરેખર એકવાર પીનટ સીડ્સનું તમે બિયારણ થોડું ઘણું પણ ટ્રાય મારો તો તમને જાણવા મળે કે ખરેખર પીનટ સીડ્સના બિયારણમાં બહુ મોટો ફાયદો થશે। બહુ સારી વેરાયટી છે અને કદાચ તમે 10 વીઘા વાવતા હોય તો 5 વીઘા વાવો, 2 વીઘા વાવો, પણ ટ્રાય અવશ્ય મારો। અને વિક્રમ રાજા ટેટી તો તમે અવશ્ય વાવેતર કરજો। આ ફેબ્રુઆરી મહિનો આવી રહ્યો છે, કદાચ રોપા ના હોય તો પણ સીડ્સ મૂકીને પણ વાવેતર અવશ્ય કરજો। ખૂબ સારું ફળ સેટિંગ છે અને હું તો નવો હતો આ વર્ષે સદાય, તોય પણ મારે બહુ સરસ પરિણામ મળ્યું છે। તમે પણ જો વાવેતર કરજો પીનટ સીડ્સનું વિક્રમ રાજા ટેટી અને ખૂબ સારું પરિણામ મળશે અને ખૂબ સારું એનું ઉત્પાદન પણ મળશે। જય જવાન જય કિસાન।